નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે આલ્કોહોલ અને ફિનોલની એસિડિક પ્રબળતાનો અભ્યાસ કરેલો હતો। તેમાં બે જ વાક્ય ખાસ યાદ રાખવાના છે। જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતામાં વધારો થાય, અને જો દાતા સમૂહ હોય તો આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતામાં ઘટાડો થશે। આગળ થોડાક વધારે ઉદાહરણનો અભ્યાસ કરી ફિનોલ ઓર્થોનાઇટ્રોફિનોલ પેરાનાઇટ્રો ઓર્થોનાઇટ્રોફિનોલ અને મેટાનાઇટ્રોફિનોલ। તો યાદ કરો, NO2 છે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે। ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ NO2 છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે। તો આકર્ષક સમૂહને કારણે ફિનોલ કરતા એની એસિડિકતા વધારે થશે। તો આના કરતા તો આ ત્રણેયની એસિડિકતા વધારે જ થઈ, પણ ક્યાં સ્થાન ઉપર જો NO2 હોય તો વધારે અસરકારક રહેશે આકર્ષક સમૂહ તરીકે? તો ફિનોલનું આપણે સંસ્પંદન બંધારણ જોયું હતું। OH આ બંધ જો અહીં ટ્રાન્સફર થાય તો નેગેટિવ ચાર્જ આવતો હતો, અને આ બંધ કારક અહીંયા ટ્રાન્સફર થતા હતા, પછી આ અહીંયા ટ્રાન્સફર થતો હતો, અહીંયા નેગેટિવ ચાર્જ થતો હતો, અને અહીંયા ટ્રાન્સફર થતો હતો, અહીંયા નેગેટિવ ચાર્જ થતો હતો। તો NO2 કયા સ્થાન ઉપર હોય તો વધારે આકર્ષક રહેશે? તો યાદ કરો, NO2 જો અહીંયા હોય ડબલ બોન્ડ O તો એ વધારે આકર્ષક સમૂહ તરીકે વર્તશે। આકર્ષક તો છે, પણ મેટા કરતા ઓર્થો અને પેરા સ્થાન ઉપર હોય તો વધારે આકર્ષક સમૂહ તરીકે વર્તશે, કારણ કે આ બંધ અહીંયા ટ્રાન્સફર થાય તો અહીં પોઝિટિવ ચાર્જ થશે। પોઝિટિવ તો છે જ, 4 બંધ છે એટલે 2 પ્લસ થશે। તો એને ક્યાંથી ઇલેક્ટ્રોન મળે એમ છે? હા, પેરા સ્થાન ઉપર નેગેટિવ ચાર્જ છે ત્યાંથી ઇલેક્ટ્રોનને મળે એમ છે। એટલે અહીં સંસ્પંદનમાં સૌથી મહત્તમ ભાગ લે, એટલે આકર્ષક સમૂહ તરીકે સૌથી વધારે પ્રબળ હોય એટલે એની એસિડિકતા વધારે થશે। આની એસિડિકતા સૌથી વધારે। આગળ ઓર્થો સ્થાન ઉપર પણ જો NO2 હોય તો અહીંયા પણ આકર્ષક સમૂહ તરીકે વર્તે છે, પણ પેરાસિમેટ્રિકલ બંધારણને કારણે, સમતુલ્ય બંધારણને કારણે સૌથી વધારે આકર્ષક સમૂહ તરીકે વર્તે। ત્યારબાદ ઓછું ઓર્થો સ્થાનવાળું મેટા સ્થાનમાં સુકામી આકર્ષક સમૂહ તરીકે ઓછું વર્તે છે, કારણ કે અહીંયા ડબલ બંધ O નેગેટિવ અને પ્લસ, અહીં કેવો ચાર્જ આવે છે? બંને બાજુ ઓર્થો અને પેરા બંને સ્થાન ઉપર માઇનસ છે, મેટા સ્થાન ઉપર પ્લસ છે। તો એ આકર્ષક સહિયારુ ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે, પરંતુ આ બંધ સંસ્પંદનમાં ભાગ લેશે નહીં, કારણ કે અહીંયા પોઝિટિવ ચાર્જ છે, અહીંયા પણ પોઝિટિવ છે, અહીંથી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના નથી, એટલે આકર્ષક સમૂહ તરીકે વર્તે છે, પણ અહીંયા સંસ્પંદન થતું નથી। એટલે આકર્ષક સમૂહ તરીકેની પ્રબળતા ઓર્થો અને પેરા કરતાં મેટા સ્થાનમાં ઓછી હોય, એટલે એની એસિડિકતા સૌથી ઓછી। અને ફિનોલ લખવું હોય તો આકર્ષક સમૂહને કારણે એસિડિક પ્રબળતા વધે છે। તો ફિનોલની એસિડિક પ્રબળતા એ આકર્ષક સમૂહ જેમાં જોડેલા છે એના કરતાં પણ કેવી થશે? ઓછી। આગળ જો દાતા સમૂહ જોડાયેલા હોય તો દાતા સમૂહને કારણે એસિડિકતામાં ઘટાડો થાય, એટલે ફિનોલની એસિડિકતા વધારે થશે। આગળ ઉપર જોયું તો મેટા સ્થાનમાં NO2 આકર્ષક સમૂહ તરીકેની પ્રબળતા ઓછી છે, કારણ કે OH સમૂહ ઓર્થો અને પેરા છે, તો ઓર્થો અને પેરા સ્થાન ઉપર આકર્ષક સમૂહ તરીકેની પ્રબળતા સૌથી વધારે હોય। મેટા ઉપર પ્લસ ચાર્જ થતો એટલે આકર્ષક સમૂહ તરીકેની પ્રબળતા ઘટે। પણ જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ મેટા સ્થાન ઉપર હોય તો આ દાતા સમૂહ છે એ મેટા સ્થાન ઉપર છે, તો મેટા સ્થાન ઉપર દાન કરવાની ક્ષમતા ઓછી હોય, મેટા સ્થાન ઉપર દાન કરવાની ક્ષમતા ઓછી, દાતાને કારણે તો એસિડિક પ્રબળતામાં ઘટાડો થાય છે, અને દાન કરવાની ક્ષમતા ઓછી છે તો એની એસિડિક પ્રબળતામાં વધારો થશે। તો પેરા અને ઓર્થોમાં દાન કરવાની ક્ષમતા એની વધારે થશે। દાન કરવાની ક્ષમતા વધારે, જેમ વધારે દાન કરે એમ એસિડિક પ્રબળતામાં ઘટાડો થાય। તો સૌથી ઓછી એસિડિક પ્રબળતા O ક્રેસોલની થશે। ફટાફટ સ્ક્રીનશોટ, પછી એક ઉદાહરણ લઈ। આગળ કોયડા નંબર 11.4 એસિડિકતાના ચડતા ક્રમમાં ગોઠવવાના છે। તેમાં સૌ પ્રથમ દરેકના બંધારણ લખીએ એટલે વધારે ખ્યાલ આવે। પ્રોપેનોલ CH3 CH2 CH2OH આ પ્રોપેનોલનું બંધારણ। બીજું છે 2,4,6 ટ્રાય નાઇટ્રોફિનોલ। તો પેલા ફિનોલનું બંધારણ દોરી દઉં। બેન્ઝીનમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન OH દ્વારા તો ફિનોલ, એના બીજા, ચોથા અને છઠ્ઠા કાર્બન ઉપર NO2, આ બીજા નંબરના કાર્બન ઉપર, આ ચોથા નંબરના કાર્બન ઉપર, અને આ છઠ્ઠા નંબરના કાર્બન ઉપર NO2। આગળ ફિનોલને ત્રીજા કાર્બન ઉપર નાઇટ્રો,
બેન્ઝીનમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન OH દ્વારા એટલે ફિનોલ, અને ત્રીજા નંબરના કાર્બન ઉપર NO2 એટલે કે 3 નાઇટ્રો NO2 3 નાઇટ્રોફિનોલ. આગળ 3,5 ડાયનાઇટ્રોફિનોલ. તો બેન્ઝીન ઉપર OH, ત્રીજા અને પાંચમા કાર્બન ઉપર NO2, પહેલો બીજો ત્રીજો ચોથું અને પાંચમું NO2. આગળ ફિનોલનું બંધારણ પહેલા લખો. OH 4 મિથાઇલ ફિનોલ, ચોથા કાર્બન ઉપર CH3. આ બધાના બંધારણ થયા. આગળ હવે એટલું યાદ રાખો, દાતાને કારણે એસિડિક પ્રબળતામાં ઘટાડો થાય. તો આ સમૂહ બધા કેવા છે? ઇલેક્ટ્રોન આકર્ષક, આમાં ઇલેક્ટ્રોન આકર્ષક, આ ઇલેક્ટ્રોન દાતા આકર્ષક, અને આ થશે ઇલેક્ટ્રોન દાતા. બીજું યાદ રાખો, આલ્કોહોલ અને ફિનોલ હોય તો બંનેમાંથી કોની એસિડિક પ્રબળતા વધારે થાય? ફિનોલની, કારણ કે સહસ્પંદનને કારણે એની સ્થિરતામાં વધારો થાય. સ્થિરતામાં વધારો થાય એટલે પ્રતિગામી પ્રક્રિયા ઘટે. પ્રતિગામી પ્રક્રિયા ઘટે એટલે એના જલીય દ્રાવણમાં H3O+ ની સંખ્યા વધશે. એટલે આલ્કોહોલ કરતાં ફિનોલની એસિડિક પ્રબળતા વધારે હોય. તો સૌથી ઓછી આની એસિડિક પ્રબળતા થશે, કારણ કે એ આલ્કોહોલ છે અને આ દાતા સમૂહ જોડાયેલો છે. યાદ કરો, દાતાને કારણે એસિડિક પ્રબળતામાં ઘટાડો થાય. તો સૌથી ઓછી એસિડિક પ્રબળતા આની થશે નંબર 1. નંબર 1 ની એસિડિક પ્રબળતા સૌથી ઓછી. ત્યારબાદ આકર્ષક સમૂહને કારણે તો એસિડિક પ્રબળતા વધે, તો દાતાને કારણે ઓછી હોય, તો એના કરતાં વધારે એસિડિક પ્રબળતા આની થશે. બંધારણ નંબર 5. આગળ અહીંયા 3 દાતા છે, એટલે સૌથી વધારે આકર્ષક સમૂહ તરીકે વર્તે. અહીં 1 છે, એક મિનિટ, ત્રીજા સોરી અહીં 2 આકર્ષક સમૂહ છે, અહીં 1 છે ને અહીં 3 છે. તો પેલા 1 આકર્ષક સમૂહ, બંધારણ નંબર 3. આગળ 2 આકર્ષક સમૂહ હોય તો આના કરતાં આની આકર્ષવાની વૃત્તિ વધારે. આકર્ષવાની વૃત્તિ વધારે તો એસિડિક પ્રબળતા વધારે થશે. બંધારણ નંબર 4. અને અહીં 3 આકર્ષક સમૂહ છે, તો સૌથી વધારે એસિડિક પ્રબળતા બંધારણ નંબર 2 માં જોવા મળશે. આકર્ષવાની ક્ષમતા આમાં સૌથી વધારે, કારણ કે 3 NO2 સમૂહ છે, તો આકર્ષક સમૂહની સંખ્યા વધારે હોય તો એસિડિક પ્રબળતામાં વધારો થાય. અને શું કામ ઓછી છે? દાતા સમૂહ છે. એના કરતાં આની શું કામ ઓછી છે? આલ્કોહોલ છે, અને આલ્કોહોલમાં સંસ્પંદન થતું નથી, એટલે પ્રતિગામી પ્રક્રિયા વધી જાય. પ્રતિગામી વધી જાય તો H+ ઘટે, તો એસિડિકતામાં ઘટાડો થાય. તો એસિડિક પ્રબળતાનો ક્રમ. સ્ક્રીનશોટ પાડી દો. ત્યારબાદ કોયડા નંબર 11.3 ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો થોડુંક યાદ કરી લઈએ. રેખીય શૃંખલામાં કાર્બનની સંખ્યા વધે તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે, તેથી ઉત્કલન બિંદુમાં વધારો થાય. શાખાઓ વધે તો ઘટાડો થાય. OH સમૂહની સંખ્યા વધે તો ઉત્કલન બિંદુમાં શું થશે? વધારો, કારણ કે હાઇડ્રોજન બંધની સંખ્યા વધશે. અને બીજું, આલ્કેન હોય, આલ્કોહોલ હોય અને ઇથર હોય, તો આલ્કોહોલમાં હાઇડ્રોજન બંધ બને એટલે એના ઉત્કલન બિંદુ સૌથી ઊંચા હોય. ઇથર એ નિર્બળ ધ્રુવીય છે, હાઇડ્રોજન બંધ બનતો નથી. અને આલ્કેન છે એ અધ્રુવીય છે, તો એના ઉત્કલન બિંદુ સૌથી ઓછા હશે. જો સૌ પ્રથમ તો બંધારણને નંબર આપી દઉં. આ 1, 2, 3, 4, આ 5 અને 6. ત્યારબાદ એના બંધારણ લખો. પેન્ટેન વનોલનું બંધારણ, હાઇડ્રોજન નથી લખતો. 1, 2, 3, 4 અને 5 OH. આગળ બ્યુટેન વનોલ 1, 2, 3 અને 4 OH. આગળનું બંધારણ બ્યુટેન 2 1, 2, 3, 4 બીજા નંબરના કાર્બન ઉપર OH. અને ઇથેનોલ CH3 CH2OH. અને પ્રોપેન વનોલ CH3 CH2 CH2OH. અને મિથેનોલ CH3OH. તો યાદ રાખો, રેખીય શૃંખલામાં કાર્બનની સંખ્યા વધતા, આમાં 5 કાર્બન છે, આમાં 4 છે, આમાં 4 છે, આમાં 1 છે. તો રેખીય શૃંખલામાં ભલે એમાં OH તો એક જ છે. રેખીય શૃંખલામાં કાર્બનની સંખ્યા વધતા ઉત્કલન બિંદુમાં વધારો થાય. તો આમાં એક જ કાર્બન છે, તેનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું હોય. ઉત્કલન બિંદુનો ક્રમ બંધારણ નંબર 6 ઉત્કલન બિંદુ સૌથી ઓછું મિથેનોલ, એના કરતાં વધારે
ઇથેનોલ, કારણ કે એના કરતાં આણ્વીય દળાઈ વધે છે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે એટલે ઉત્કલન બિંદુ વધશે 4. એના કરતાં 3 કાર્બનનું પાછું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધ્યું તો ઉત્કલન બિંદુમાં વધારો થશે. 3 કરતાં 4 કાર્બન વાળાના ઉત્કલન બિંદુ વધારે જ હોય. 3 કરતાં 4 કાર્બન વાળાના ઉત્કલન બિંદુ વધારે હોય. એમાં આ 5 કાર્બન છે તો આના કરતાં આનું સૌથી વધારે. આ બંનેમાં આ 1 અંશ આલ્કોહોલ છે અને આ 2 અંશ આલ્કોહોલ છે. તો 2 અંશ, જેમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ 1 અંશથી 2 અંશ ને 2 અંશથી 3 અંશ તરફ જાવ, શાખાઓ વધે છે તો ઉત્કલન બિંદુ ઘટે. તો આનું ઓછું થશે અને રેખીય વાળાનું વધારે. બંધારણ નંબર 3નું ઓછું અને બંધારણ નંબર 2નું વધારે. અને પેન્ટેન 1નું સૌથી વધારે, કારણ કે એમાં કાર્બનની સંખ્યા 5 છે તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ સૌથી વધારે છે. તેથી ઉત્કલન બિંદુ બંધારણ નંબર 1નું સૌથી વધારે. આગળ બી, પેન્ટેન 1 પેન્ટેન 1 નંબર આપ દો 1, 2, 3 અને 4. 5 કાર્બન, 1, 2, 3, 4 અને 5. OH એન બ્યુટેન, એટલે એન એટલે રેખીય, નોર્મલ, એન બ્યુટેન, પેન્ટેનાલ 1, 2, 3, 4 અને CHO 5 કાર્બન. ઇથોક્સી ઇથેન એટલે કે CH3, CH2O, CH2 અને CH3. આમાં ઘટતી સંયોજકતા પૂરી કરવી હોય તો હાઇડ્રોજન મૂકી શકાય. હવે યાદ રાખો, આ ઇથર છે, આ આલ્ડીહાઇડ છે, આ આલ્કેન છે અને આલ્કોહોલ છે. આ ધ્રુવીય છે, આ અધ્રુવીય છે. આલ્ડીહાઇડ પણ ધ્રુવીય છે, ઓક્સિજન ડેલ્ટા નેગેટિવ, કાર્બન ડેલ્ટા પોઝિટિવ. હાઇડ્રોજનને કારણે ધ્રુવીયતા વધારે છે. અહીં બંને બાજુ કાર્બન છે એટલે નિર્બળ ધ્રુવીય છે. આગળ હવે ચેક કરો, જેમાં હાઇડ્રોજન બંધ કેમાં બને છે? તો આની અંદર ધ્રુવીય અને H બંધ. તો જેમાં હાઇડ્રોજન બંધ બનતો એના ઉત્કલન બિંદુ સૌથી વધારે હોય. બીજું યાદ કરો, આંતરાણ્વીય આકર્ષણ બળની પ્રબળતા ધ્રુવીય વચ્ચે મહત્તમ હોય. એના કરતાં ઓછી નિર્બળ ધ્રુવીયમાં આકર્ષણ ઘટે, એના કરતાં ઓછી અધ્રુવીયમાં. તો અધ્રુવીય વાળામાં આકર્ષણ સૌથી ઓછું હોય, અને જો આકર્ષણ સૌથી ઓછું હોય તેના પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે સૌથી ઓછી ઊર્જાની જરૂર પડે. તેથી એના ઉત્કલન બિંદુ સૌથી ઓછા. આ અધ્રુવીય છે આલ્કેન, બ્યુટેન, તેથી એનું આકર્ષણ ઓછું હોય તો ઉત્કલન બિંદુ બંધારણ નંબર 2 નું સૌથી ઓછું, કારણ કે એ અધ્રુવીય છે તો આકર્ષણ ઓછું. આગળ આ ધ્રુવીય છે, આ નિર્બળ ધ્રુવીય છે, તો આની સરખામણીમાં આકર્ષણ વધારે, તો આ આવશે નિર્બળ ધ્રુવીયમાં. બંધારણ નંબર 4 નું ઉત્કલન બિંદુ વધારે, એના કરતાં વધારે ધ્રુવીય વાળાનું ઉત્કલન બિંદુ, અને એના કરતાં વધારે આ ધ્રુવીય તો છે, વળી પાછો હાઇડ્રોજન બંધ બને છે તો સૌથી વધારે આકર્ષણ આમાં હશે. અને આકર્ષણ વધારે હોય તો પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે મહત્તમ ઊર્જાની જરૂર પડે. તેથી ઉત્કલન બિંદુમાં વધારો થશે. ફટાફટ સ્ક્રીનશોટ. પછી આગળનો ટોપિક ખાસ અગત્યનો, એસ્ટરીકરણ. આગળ ખૂબ અગત્યનો ટોપિક એસ્ટરીકરણ. આલ્કોહોલ અથવા ફિનોલ જો કાર્બોક્સિલિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરે અથવા એસિડ એનહાઇડ્રાઇડ એના વ્યુત્પન્ન અથવા તો એસિડ ક્લોરાઇડ તો પ્રતિવર્તી પ્રક્રિયા થઈ અહીંયા એસ્ટર પ્રાપ્ત થશે અને H2O છૂટું પડશે. આ એસ્ટર બનવાની ક્રિયાને એસ્ટરીકરણ કહેવાય. આલ્કોહોલ અથવા ફિનોલ કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા કરી એસ્ટર આપે. આ એસ્ટર બનવાની ક્રિયાને એસ્ટરીકરણ કહેવાય. અને એસ્ટરની વાસ ફળ જેવી મીઠી હોય. એસ્ટરની વાસ ફળ જેવી મીઠી, ફળમાં જે મીઠી વાસ આવતી હોય એસ્ટર ક્રિયાશીલ સમૂહને આભારી છે. બીજું એક ખાસ અગત્યનું કે આ એસ્ટરીકરણ છે ને એ પ્રક્રિયા
ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે બંધ તૂટવા માટેની પ્રક્રિયા છે. તો એસ્ટરીકરણ દરમિયાન નોંધ લખો એક ROH માંથી H પ્લસ અને RCOOH માંથી OH માઇનસ છૂટા પડશે. આ પ્રાયોગિક રીતે પુરાવા થયેલું છે. તો આપણે આગળ ઉદાહરણ દ્વારા જોઈએ. આલ્કોહોલ અથવા ફિનોલ, આ AROH અથવા તો ROH, આલ્કોહોલ અથવા ફિનોલ, એની હું કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા કરું, RC11OH. પ્રતિવર્તી પ્રક્રિયા છે, યાદ રાખજો, H પ્લસ એસિડિક ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે. આલ્કોહોલ અને આ કાર્બોક્સિલિક એસિડ, આલ્કોહોલમાંથી H પ્લસ અને કાર્બોક્સિલિક એસિડમાંથી OH, H પ્લસ અને OH માઇનસ છૂટા શું પડે? તો H2O છૂટું પડશે. અને જોડી દઉં, આ ઓક્સિજન, આ કાર્બોનિલ કાર્બન ઉપર બંધ તૂટ્યો છે, તો ડબલ બંધ O અને R ડેશ, ડબલ બંધ R, આ એસ્ટર મળ્યું. આ એસ્ટર બનવાની ક્રિયાને એસ્ટરિફિકેશન અથવા એસ્ટરીકરણ કહેવાય. હવે આગળ કે આલ્કોહોલમાંથી H પ્લસ અને આ કાર્બોક્સિલિક એસિડમાંથી OH માઇનસ છૂટા પડે. તો પ્રાયોગિક રીતે પુરાવા થયેલું છે. આ ઓક્સિજન રેગ્યુલર છે, એનો પરમાણુ ભાર 16 હોય, તો એને 2 પ્રોટોનનો મારો ચલાવી અને ચિહ્નિત કરી દીધો O18 કરી નાખ્યો. O18 કરી પ્રાયોગિક રીતે પ્રયોગ દરમિયાન જો O18 પાણીમાં આવ્યો હોત તો પાણીનું આણ્વિક દળ 18 ને બદલે 20 ગ્રામ પર મોલ મળત. જો O18 પાણીના અણુની અંદર આવ્યો હોત તો એનો અર્થ એવો કે અહીંથી OH છૂટો પડતો હોત અને આમાંથી H, પરંતુ પાણીનું આણ્વિક દળ નક્કી કરતા 18 રેગ્યુલર જ માલુમ પડ્યો, તો આ 16 હોય. તો એનો અર્થ એવો કે આમાંથી OH નહીં પરંતુ શું છૂટું પડતું હોવું જોઈએ? H. તો O18 ક્યાં આવ્યો હોય? એસ્ટરની અંદર. તો O18 એસ્ટરમાં આવ્યો, એનો અર્થ એવો કે ઓક્સિજન કાર્બન બંધ નહીં પરંતુ ઓક્સિજન હાઇડ્રોજન બંધ તૂટે છે, એટલે કે આલ્કોહોલમાંથી H પ્લસ અને કાર્બોક્સિલિક એસિડમાંથી OH માઇનસ છૂટા પડે છે. આ MCQ ઘણી વખત પૂછાઈ ગયેલો છે. આગળ હવે આ પ્રતિવર્તી પ્રક્રિયા છે, એટલે એસ્ટરનું ઔદ્યોગિક ઉત્પાદન ઘટશે. તો એસ્ટરનું ઔદ્યોગિક ઉત્પાદન વધારવા માટે આ પાણીને દૂર કરતા રહેવું પડે, જેથી કરીને આ પાણી છે એસ્ટર સાથે પ્રક્રિયા ન કરે અને પ્રતિવર્તી પ્રક્રિયા અટકે. આગળ આલ્કોહોલ અથવા ફિનોલ, AROH ફિનોલ અથવા ROH આલ્કોહોલ, એની એસિડ એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરું, RCO2O, એસિડ એનહાઇડ્રાઇડ. પ્રતિવર્તી પ્રક્રિયા છે, આ પણ H પ્લસની હાજરીમાં થશે. આનું બંધારણ હું છૂટું લખું છું, RC11O, ઓક્સિજન ફરી પાછો C11OR, અહીંથી H છૂટો પડશે અને અહીંથી આ ભાગ છૂટો પડી જશે. તો છૂટું શું પડ્યું? R C11O, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, હાઇડ્રોજનને એ જોડ્યો, કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થયું. ગોળ નિપજ તરીકે ઉપરનામાં પાણી હતું, એ કાર્બોક્સિલિક એસિડ. આગળ COR છે ને એને જોડ્યો, તો R ઓક્સિજન C11OR, એસ્ટર પ્રાપ્ત થયું. આ એસ્ટર બનવાની ક્રિયાને એસ્ટરિફિકેશન કહેવાય. જો એસ્ટરનું ઔદ્યોગિક ઉત્પાદન વધારવું હોય તો કાર્બોક્સિલિક એસિડને દૂર કરતા રહેવું પડે. આગળ એસિડ ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરી, એસિડ ક્લોરાઇડની હાજરીમાં ROH અથવા AROH એટલે કે ફિનોલ, એની એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી, RC11OCl, એસિડ ક્લોરાઇડ. હવે આ પ્રતિવર્તી થાય જ છે, પણ પ્રતિવર્તી અટકાવવા માટે પિરિડિન બેઝનો ઉપયોગ કરેલો છે. ખાસ ધ્યાન રાખજો, આ પણ પ્રક્રિયા પ્રતિવર્તી છે. જો તમે એસિડ લ્યો અથવા એસિડ એનહાઇડ્રાઇડ લ્યો તો H પ્લસની હાજરીમાં કરવામાં આવે,
અને એસિડ ક્લોરાઇડ લો તો પિરિડિનની હાજરીમાં કરવામાં આવે. અહીંયા પ્રતિવર્તી થતી અટકાવવા માટે H2 ને દૂર કરતા રહેવું પડે. અહીંયા પ્રતિવર્તી થતી અટકાવવા માટે કાર્બોક્સિલિક એસિડને દૂર કરતા રહેવું પડે. જ્યારે અહીંયા પિરિડિનની હાજરીમાં પ્રક્રિયા કરશો તો આ પ્રક્રિયા સરળ છે, પ્રતિવર્તી થતી નથી અને એસ્ટરનું ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થાય. આગળ અહીંથી H અને અહીંથી Cl છૂટું શું પડે છે? HCl. હવે અહીંથી HCl છૂટું પડ્યું, ધ્યાન રાખજો છોકરાઓ ખાસ. તો AROH અથવા તો R ઓક્સિજન, C11O અને R ડેશ એસ્ટર પ્રાપ્ત થયું. હવે બેઝ લીધો છે તો આ બેઝ છે આ HCl સાથે પ્રક્રિયા કરશે, કારણ કે બેઝ પિરિડિન બેઝ છે અને આ એસિડ છે, તો એસિડ બેઝનું તટસ્થીકરણ થશે, HCl આપોઆપ દૂર થઈ જશે. દૂર કરવાની જરૂર પડશે નહીં. જો પિરિડિનનું બંધારણ આવું છે, આ નાઇટ્રોજન, આ પિરિડિન અને HCl, તો એસિડ બેઝ પ્રક્રિયા કરી અને ક્ષાર ઉત્પન્ન કરશે. તો આનીથી બંધ તૂટે તો આ H પ્લસ છે તો આ બંધકારક ઇલેક્ટ્રોન એને મળી જાય, તો આવું થાય. આ નાઇટ્રોજન, હાઇડ્રોજન, આની પાસે પ્લસ ચાર્જ ઇન્ટુ Cl માઇનસ, તો આ ક્ષાર બન્યો. તો હવે HCl છે નહીં, કારણ કે HCl કોની સાથે પ્રક્રિયા કરી લીધી? પિરિડિન સાથે પ્રક્રિયા કરી ક્ષાર બનાવ્યો. તેથી આ પ્રક્રિયા પ્રતિવર્તી થતી નથી અને પ્રતિવર્તી થતી અટકાવવા માટે જ પિરિડિનનો ઉપયોગ કરવામાં આવે. ફટાફટ સ્ક્રીનશોટ પડી લો. ત્યારબાદ એસ્ટરીકરણમાં તેના ઉદાહરણનો અભ્યાસ કરી. એમાં એક ખાસ અગત્યનું બંધારણ છે એસ્પિરિન. એસ્પિરિન છે એ સેલિસિલિક એસિડમાંથી બનાવવામાં આવે. તો સેલિસિલિક એસિડનું બંધારણ COOH અને OH. આ થયું સેલિસિલિક એસિડ. અથવા તો એનું નામ, એટલાનું નામ બેન્ઝોઇક એસિડ, તો આનું હાઇડ્રોક્સી 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. એની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરું, Ca3 C11O ઓક્સિજન, C11O અને Ca3, આ 1 અને 2 ઇથેન પ્લસ ઓઇક એનહાઇડ્રાઇડ, તો ઇથેનોઇક એનહાઇડ્રાઇડ, ઇથેનોઇક એનહાઇડ્રાઇડ અથવા બીજું નામ થાય એસિટિક એનહાઇડ્રાઇડ. H પ્લસની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે, પ્રતિવર્તિત થશે. યાદ કરો આ એસિડ એનહાઇડ્રાઇડ છે, OH સાથે પ્રક્રિયા કરશે COOH સાથે. એસ્ટરીફિકેશનની વ્યાખ્યા શું હતી? કે આલ્કોહોલ છે, OH સમૂહ છે, એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે અથવા તો એસિડ એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરે અથવા તો એસિડ સાથે કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા કરે, તો OH સમૂહ સાથે આ એસિડ એનહાઇડ્રાઇડની પ્રક્રિયા થશે. એસિડ એનહાઇડ્રાઇડ અને કાર્બોક્સિલિક સમૂહ પ્રક્રિયા કરશે નહીં. તો અહીંથી OH માંથી H અને આ ભાગ છૂટો પડી જાય. તો છૂટું શું પડશે? Ca3 C11O અને ઓક્સિજન અને હાઇડ્રોજન. તો એસિટિક એસિડ છૂટું પડ્યું. અને બીજું આ બેન્ઝીન રિંગ, એની ઉપર COOH ઓક્સિજન છે, એની સાથે COCA3 C11O CA3, આનું નામ થાય એસ્પિરિન. એસ્પિરિન એ ઔષધ છે, દવા છે, તેનો ઉપયોગ પેન કિલર તરીકે, પેન કિલર એટલે શરીરમાંથી દુખાવો દૂર કરવા માટે. ઔષધ છે, દુખાવામાં રાહત આપે અને તાવ શામક છે. તાવ શામક એટલે શરીરનું તાપમાન ઘટાડે.
તાવ શામક એટલે શરીરનું તાપમાન ઘટાડે. એસ્પિરિન છે એ દુખાવામાં રાહત આપે એટલે પેન કિલર તરીકે દુખાવાનો દૂર કરે છે અને તાવ શામક તરીકે આ એસ્પિરિનનો ઉપયોગ થાય. આ ખૂબ જ આઈએમપી છે, સ્ક્રીનશોટ પણ લ્યો. આમાંથી એમસીક્યુ પણ ઘણા પૂછી શકે. તમને એવું પૂછે કે આની સોડા લાઈમ સાથે પ્રક્રિયા કરતા. હવે આની સોડા લાઈમ સાથે પ્રક્રિયા કરતા તો યાદ કરો સોડા લાઈમનું કામ શું હતું. સોડા લાઈમ હોય આ એસ્પિરિન છે COOH અને OH. એસ્પિરિનની સોડા લાઈમ સાથે પ્રક્રિયા કરો NaOH પ્લસ CaO તો આ CO2 દૂર થઈ જાય તો વધે શું? ફિનોલ. આગળ પૂછે એની ZN સાથે પ્રક્રિયા કરો તો ZN નું કામ શું? ઓક્સિજન દૂર કરવાનું. તો ZNO ઓક્સિજન આમાં આવી આવે તો શું બની જાય? બેન્ઝીન. તો આવી રીતે એમસીક્યુ પૂછી શકે. અથવા આવું કે આની સોડા લાઈમ એસ્પિરિનની સોડા લાઈમ સાથે પ્રક્રિયા કરો તો યાદ કરો એસ્પિરિનની સોડા લાઈમ સાથે પ્રક્રિયા કરો તો આ CO2 દૂર થઈ જાય અને આવું બંધારણ પ્રાપ્ત થશે ફિનાઇલ ઇથેનોએટ. અને પછી એનું તમને રિડક્શન કહેતો તો એક આલ્કોહોલ પ્રાપ્ત થશે અને એક ફિનોલ પ્રાપ્ત થશે. ખાસ અગત્યનું છે, સ્ક્રીનશોટ પાડી લ્યો પછી આગળ.